જય હિન્દ મારા યોદ્ધાઓ. ઓલું ભૂલાઈ નથી ગયું પાછું? કયું? ઓપ્ટ-આઉટ વાળું. જે યોદ્ધાઓ બીજી ભરતીમાં લાગી ગયા છે, કાલથી જે કોન્સ્ટેબલનો ડીવી શરૂ થાય છે તેમાં આપણે ડીવી કરાવવાનું નથી. જે યોદ્ધાઓ બીજી ભરતીમાં પાસ થઈ ગયા છે તો બીજા યોદ્ધાઓ જે છે એને ચાન્સ આપી દેવાનો છે. અને જેને ડીવી છે એને જરાય મૂંઝાવાનું નથી, બરોબર છે? એકાદ બે ડોક્યુમેન્ટ પ્લસ માઇનસ હોય તો મૂંઝાતા નહીં, બરોબર? ખાસ કરીને એસીબીસી, એસસી અને એસટી વાળાને, જનરલ ઈડબ્લ્યુએસ વાળાને આપણે બહુ કઈ ચિંતા છે નહીં, બરોબર છે? એવા યોદ્ધાઓને કઈ સમસ્યા રહેવાની નથી. એસીબીસી વાળા ખાસ 78 પહેલાના પુરાવા, એસસી વાળા અને એસટી વાળા જેને અલગ અલગ પુરાવા રજૂ કરવાના છે, તો એકાદ બે ડોક્યુમેન્ટ પ્લસ માઇનસ હોય તો મૂંઝાવા નહીં. તમે સાચા છો તો તમારું ડીવી થઈ જશે, રિલેક્સ રહેજો. ત્યાં જઈને શું કરવું જોઈએ? ડોક્યુમેન્ટ કોઈ ઘટે છે અથવા તમે રજૂ નથી કરી શકત એવા સંજોગોમાં શું કરવું જોઈએ, એના માટેનો આજનો છેલ્લો સેશન ડીવી બાબતે મેં ગોઠવો છે. પ્રયત્ન એવો રહેશે કે બધા યોદ્ધાઓને સાચી માહિતી મળે અને રિલેક્સ થઈને ડીવી કરાવવા જાય. તો બધા યોદ્ધાઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલથી જવાનું છે, એકદમ રિલેક્સ રહે અને ડીવી કરાવવાનું છે. બીજું કે આજ સાંજે જે સેશન જે લાઈવ થવાનું છે એમાં શું કરવાનું છે, કેવા સંજોગોમાં ઉમેદવારી રદ થાય ને ફોર્મ ભરાવશે, તારીખોમાં એમાં ફેરફાર હશે તો કેવું ફોર્મ ભરાવશે એની વિગતે આજે રાત્રે આપણે ચર્ચા કરીશું યુટ્યુબ લાઈવ ની અંદર. બાકી મૂંઝાયા વગર ડીવી કરાવો. જી છે તમારી સાથે છે, કોઈ જગ્યાએ કઈ અટવાવશો તો નંબર તમને શેર કરીશ. મૂંઝાતે નહીં, તમે ગમે ત્યારે આવનારા 10 દિવસની અંદર કોલ કરી શકશો. જય હિન્દ, જય